बेचराजी में टिफिन के साथ मन की बात प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा की हाजरी में कार्यक्रम जोड़ाया। वडाप्रधान नरेन्द्र मोदी की लोकप्रिय रेडियो श्रेणी मन की बात 132 एपिसोडનું આજે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે આ કાર્યક્રમને વિશેષ રીતે ટિફિન કે સાથ મન કી બાત અંતર્ગત ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બેચરાજીના વલ્લભ ભટ્ટની વાવ ખાતે ઉપસ્થિત રહ્યા। અહીં તેમણે કાર્યકર્તાઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ સાથે મન की बात कार्यक्रम ધ્યાનપૂર્વક નિહાળ્યો। કાર્યક્રમમાં બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, મહેસાણા ભાજપ મહામંત્રી ડોક્ટર JF ચૌધરી તેમજ તાલુકા અને સ્થાનિક ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા। આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કરેલા વિવિધ મુદ્દાઓને સૌએ ધ્યાનથી સાંભળ્યા અને ચર્ચા કરી। કાર્યક્રમ બાદ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી દરેક તાલુકા અને નગરપાલિકામાં ભાજપનો વિજય સુનિશ્ચિત કરવા માટે સક્રિય રીતે કાર્યમાં લાગી જવાની હાંકલ કરી હતી। અત્યારે સરસ મજાનો ચૈત્રી મહિનો ચાલી રહ્યો છે। દેશ અને ગુજરાતમાંથી માં બહુચરના ધામમાં શક્તિપીઠમાં બહુચરના દર્શન અને આશીર્વાદ માટે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય એવા ટાઈમે સમગ્ર દેશમાં દર મહિનાના છેલ્લા રવિવારે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મન की बातના કાર્યક્રમથી જે આખા દેશને માર્ગદર્શન કરતા હોય એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આજે અમારા પ્રદેશના સન્માનીય પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા પધાર્યા હતા। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ આ વખતના મન की बातના કાર્યક્રમમાં દરેક મંડળ પર પ્રદેશમાંથી કોઈ એક આગેવાન ઉપસ્થિત રહે એ પ્રકારની યોજના બની હતી। એના ભાગરૂપે માનનીય જગદીશભાઈ આજે બહુચરાજી ખાતે પધાર્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને માનનીય નરેન્દ્રભાઈનું માર્ગદર્શન મેળવ્યું મન की बात કાર્યક્રમ થકી। અને અહીંયા એના પછી માનનીય જગદીશભાઈનું પણ અમને બધાને માર્ગદર્શન મળ્યું। મન की बात टिफिन के साथ એ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આ કોન્સેપ્ટ ચાલુ છે ત્યારે આજે અત્યારે કાર્યકર્તાઓ ટિફિન લઈને આવ્યા છે, એ સહભોજન પણ કરશે। તો એવું કહેવાય કે જેના અન્ન ભેળા એના મન ભેળા। તો કાર્યકર્તાઓમાં આત્મીયતા અને સંગઠનાત્મક ભાવ વધે એવા પ્રકારનો સુંદર કાર્યક્રમ આજે અહીંયા યોજાયો। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।